જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશે. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આપણે જો નાહી ધોઈને રેડી થઈ ગયા હતા અને માતાજીને જો દીવો કરી નાખ્યો હતો, મંદિરમાં દીવો ને એવું કરી નાખ્યું હતું અને માતાજીને હાર ને એવું ચડાવી દીધું હતું, દીવો કરી નાખ્યો હતો ને હવે વાર્તા કરવાની છે ભાઈ. આજે અમારા છે ને દશામાં છેલ્લો દિવસ છે માતાજીને, આજ છેલ્લો દિવસ છે અને આજ વ્રત આપણા આજથી પૂરા થઈ જવાના છે અને માતાજી આપણા ઘરમાંથી આજે માતાજીનું આજ વિસર્જન કરવાનું છે. તો જો ભાઈ 10 દિવસ રાખ્યા ને 10 દિવસ પછી માતાજીનું વિસર્જન કરવાનું હોય ને, આમ ગમે નહીં આપણે 10 દિવસ સુધી સેવા કરી હોય પણ સમય પ્રમાણે જે આ વિધિ હોય એ કરવી પડે. તો આપણે જો માતાજીનું વિસર્જન કરવા જવાનું છે, ક્યાં જવાનું છે, શું કરવાનું છે, બધું હું તમને આજનું બતાવીશ. તમે વિડીયોમાં બનાવી રહેજો, કેમ કે અમારા સુરતમાં કઈ રીતે વિસર્જન કરે છે, કેવી રીતે છે, શું છે શું નહીં, બધું ખબર પડી જાય. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને આજે છે ને ભાઈ આપણે એક ઉજવણું છે, ત્યાં જવાનું છે. એ લોકોએ ગવણી બધાને કરી છે, પણ કઈ રીતે કરી કે જેને દશામાનું વ્રત હોય ને એને જ કરેલા છે. તો મારે જો વ્રત હતું તો મને કરેલી છે ને હું 10 દિવસ સુધી મેં કોઈના ઘરનું ખાધું નથી, પાણી નથી પીધું. પણ માતાજીનું એનો હુકમ હશે તો માતાજીના નામે જો ભાઈ કોઈ ગવણી કરતું હોય તો એવું ન હોય હું ખાવ જ છું, પણ માતાજીના વ્રત હતું ને એટલે આપણે કાંઈ ખાધું નથી ને કાંઈ પાણી પણ પીધું નહોતું. તો આજે જો માતાજીનું વ્રત હતું ને સામેથી આપણને કેવરાયું છે તો આપણે જવું પડશે અને આપણે ત્યાં જમવાનું છે. ગવણી કયા છે તો આપણે ત્યાં શું છે હું નહીં વિડીયો બના રહેજો એટલે બધી ખબર પડી જાય. અને ક્યાં જવાનું છે ભાઈ, નજીકમાં નથી, બહુ આખે છે અને મારે જવાનું છે. તો ત્યાં ઘણા બધા અમે જવાના છીએ. તો તમે બધા વિડીયો બના રહેજો એટલે તમને બધાને ખબર પડી જશે. આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરતા જજો અને આવો સપોર્ટ કરતા રહેજો. સારું હાલો, તો માતાજીની આપણે આ વાર્તા કરવાની છે, આરતી કરવાની છે, આ બધું કરી નાખીએ પછી પાછા આપણે મળીએ. અને અમારા બેને જે પૂતા છે જાગ્યા નથી. સારું હાલો, તો આપણે થોડું ઘણું બધું માતાજીનું કામ પહેલાં કરી નાખીએ પછી પાછા મળીએ. બના રહેજો વિડીયોમાં. હાલો, તો આપણે જો આરતીની થાળી તૈયાર કરી નાખી છે ને હવે કરવાની છે આરતી. મારા બેન આવે છે ને એટલે આરતી કરવાની શરૂ છે. તો હાલો તમે પણ બધા આવી જાઓ આરતીમાં. તો હાલો આપણે આરતીને એવું કરી નાખીએ, આરતી કરીને પછી પાછા મળી. તો આપણે તૈયાર થઈ ગયા ને આપણે જવાનું છે ગવણી ખેલા છે ત્યાં જવાનું છે ને અમે અમારા બેન ને જોવાય તૈયાર કરી દીધેલા છે. કા ક્યાં જવાનું છે તારે હવે? કોણ આવશે મૂકવા? પપ્પા. હા, તો અમારા બેન ને રહેવાનું છે એકલા ને અમારે જવાનું છે જમવા માટે. તો આપણે જઈ ત્યાં જઈને પાછા મળશું. તો બધા વિડીયો બન્યા રહેજો. એક ફોન ઘરે મેકતા જાવ. કેમ એમ એકલા રહેવાનું છે ને એટલે? કા તો એને એક ફોન આપતી જાઓ ને પાવે ત્યાં સુધી ભલે રમતી પછી મૂકી આવશે ને ટાઈમે રહેવાનું છે ને આજે એકલા. પછી મળીએ. હાલો જમવાનું છે. તમે બધા જો આ બધા મારા ગોવણી અમે ખેલા હતા ને બધા જમવા આવેલા છે. જો અહીંયા જમવાનું તૈયાર બધા જમવા બેસી ગયા હતા. જમવામાં જો મારા આવું ને આ બધા મારા ગોવણી છે, બધા જમવા આવેલા હતા. હાલો જમી દઈ. અને આ જો દશામાં અહીંયા સ્થાપના કરેલી છે. તો હાલો બધા જમી લઈ, જમી આ પ્રસાદી છે દશામાં પ્રસાદી. જો જમી કાઢવીને અમને બધાને જો આ બધા બેને આ બેનને વરત છે. આ જો તો બેન આ બેનને વરત હતું અને એમને બધાને પહેરામણી કરી નાખી હતી. જો આ બેનને વરત છે. દશામાનું વરત પૂરું થઈ ગયું ને આજે છેલ્લું વરસ, 5 વર્ષ પૂરા થયા. જો અમને બધાને પહેરામણી કરી નાખી હતી. પછી જેવી શક્તિ એવી ભક્તિ માતાજી એને જાજુ આપે એવી પ્રાર્થના કરી. માતાજી એને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના કરી. તો બના રહેજો વિડીયો. આપણે વી આવ્યા હતા ઘરે. જો જમી કાઢીને આપણે ગવણી ખેલા તો તમને બધાને ખબર હશે. તો આપણે ઘરે વી આવ્યા હતા ને જગાડ્યા છે એને, કે એને કારખાને એને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે તો જગાડીને બીજા છે કામે ને આપણે આપણું કામ છે જો અહીંયા પડ્યું બધું. આ તો પૂરું કરવું જ પડશે, આની વગર હાલવાનું છે નહીં. તો હાલો જાગરણ તો રાતે છે, એ પહેલાં બધું કામ છે ને એ પૂરું કરવું પડશે. તો પહેલાં કામ કરી નાખીએ અને એ થાય છે કામે. બના રહેજો તમે વિડીયોમાં. તો આપણે બનાવતા હતા હાડી બનાવવા બેઠા ને તો થોડીક વાર બનાવીને તો વરસાદ ઓલો લાઇટ વહી ગઈ હતી. તો જો અડધું કામ આમને પડ્યું રહ્યું. અને એ પહેલાં છે ને ભાઈ વરસાદ ચાલુ થઈ જશે. જો વરસાદ જુઓ તમે, અમારે વરસાદ આવે તો વરસાદ ચાલુ થઈ જશે. તો દક્ષિણ જરા તો અમારે છે ને ભાઈ વરસાદ ચાલુ થઈ જશે. હવે તમને વાત કરું સુરતની કે ભાઈ અમારે જ્યારે જાગરણ આવ્યું છે ને ત્યારે વરસાદ આવ્યો જ છે. એક દિવસ એવું નથી થયું કે અમારે જાગરણમાં વરસાદ નહીં આવ્યો એવો. તો મોળાકતનું હતું ત્યારે વરસાદ હતો, જયા પાર્વતીનું આવ્યું ત્યારે વરસાદ હતો. અને તમને બધાને ખબર છે દિવાહાનું હમણાં ગયું છે તો એમાંય વરસાદ છે. અને આ દશામાનું વ્રત છે તો આજે વરસાદ આવી ગયો. હવે ખબર નહીં અમારે બહાર જવાનું મળશે કે નહીં મળે. તમે વિડીયો બના રહેજો એટલે તમને બધાને ખબર પડી જાય. તો ખબર નહીં ભાઈ વરસાદ કેવો આવશે, કેટલો આવશે. પણ અત્યારે વરસાદ ફૂલ શરૂ થઈ ગયો છે. તો હાલો કાંઈ નહીં, વરસાદ આવે છે. આપણે થોડું ઘણું કામ છે એ કામ કરી નાખીએ.
જાગરણ કરવાનું હોય ને ત્યાં વરસાદ આવે. એટલા દિવસની અંદર આવ્યો જ નથી, હાવ કોરે કોરો. એટલા દિવસ એક દિવસ ન થયો. જાગરણ હશે ને ત્યારે રાતે આવી જાય, જાગરણ હશે ને ત્યારે આવી જાય. અત્યારે 4:30 5 વાગે શરૂ થઈ ગયું. તમે વિડીયો બનાવી રહ્યો પછી પાછા મળી ગયા. હાલો લઈને આવી ગયા તમારા બેનને સ્કૂલેથી ને બેસી જોઈ ગયા હતા અહીંયા ને કપડાં ચેન્જ ન કરે. આ તો મોઢું ધોય ને બેસી ગયા હતા. જો આવું દાડમ ને એવું ખાવા બેસી ગઈ હતી. કા ખાવું નથી, રોટલી ને એવું નથી ખાવું, હાથ ખાવાનું છે. તો સો દાડમ ને વાલો ને દાણા કાઢી દે પછી ખાઈ લે. પછી પાછું અહીં જો આપણે ઢગલા છે, સારે ખોર પીડ્યા છે એ બધે. તો આ તો ચાલશે. અને મારે આરતીની તૈયારી કરવાની છે, પ્રસાદીની લેવા જવાનું છે. તારાવન છે મારે કે નહીં હો, હું તો પછી આપણે આરતીની તૈયારી કરવાની છે, પ્રસાદીની લેવા જવાનું છે. પછી પાછા આપણે મળીએ. આરતીને એવું કરી નાખ્યું ને. આ સો આવી ગયા હતા, કારખાનેથી આવી ગયા હતા અને આરતી કરી. સો માતાજીને આરતી કરીને જો એ પ્રસાદીને એવું જો છોકરા માટે આવું બધું લાવ્યા હતા. હજુ નાના નાના આરતીમાં આવે ને અમારા બેન ગયા છે પ્રસાદી અહીંયા પ્રસાદી શરૂ છે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે દશામાને આપણે છોકરા વાળું જલેબી ને ફાફડા છોકરા હાટી તમારે હાટું નથી એટલે શું આપણે પ્રસાદી તો લેવી પડે કે ન લેવી પડે એમ. તો જલેબી ને ફાફડી રાખી દઈએ તો આપણે પ્રસાદી લઈએ છીએ અત્યારે. તો આજે રિંકલ ને આખી રાતનું જાગરણ છે. તો તમે પૂરો વિડીયો નોંધો. આ જાગરણમાં બહુ મજા આવે છે, કેમ કે આજે આખી રાત જાગવાનું છે. વરસાદ ન આવે તો કા વરસાદ આવે કે ન આવે, વરસાદ આવે કે ન આવે સારું. હાલો તમે વિડીયો બના રહેજો. પછી શું કરીએ હું નહીં તમને બધું આગળ બતાવ રહેશું ને પછી પાછા મળીએ. અમારા બેન પ્રસાદી રસવાઈ જશે પછી આવે પછી પાછા મળશું બનાવી વિડીયો. છે ને ભાઈ ઘરેથી બહાર નીકળ તો જાગરણ કરવા માટે છે ને તાપીના પુલ આવી ગયા છે. તાપીના પુલે જો તમે આ ટ્રાફિક જો કેટલું માણસો પબ્લિક બેઠું છે. આ જો મારા બેન સારે કોઈ કર્મનાથ મહાદેવનું મંદિર દેખાય જાય. પવન મસ્ત છે અને આજ ભાઈ ટ્રાફિક એટલું છે તો અહીં ઘડીક વાર બેસી ઘણા બધા આવ્યા છે તો બેસીને પછી પાછા મળીએ. હાલો થોડીક વાર બધા બેસીને પાછા મળશું, કેમ કે તાપીના પૂરે જાગરણ છે તો બધા અહીંયા ગાયત્રીમાં આવ્યા ને તો ગાયત્રીની વાત જવાયો. ગાયત્રીની અંદર ખાલી પબ્લિક જોવો તમે કેટલું બેઠું છે. જો જ્યાં સુધી જોવો ને ત્યાં સુધી બધા લોકો બેઠા છે. તો અમને એમ છું કે અમે આંટો મારતા જઈએ તો જો અમે આવ્યા હતા ને તો જો આ બધા લોકો કેવા બધા બેઠા છે. તો હાલો આપણે થોડીક વાર આંટો મારીએ પછી પાછા મળીએ. પબ્લિક જોવો કેટલું બેઠું છે તમે ખાલી આમ છે કઈ. હા બેન જો આટા મારે છે કા પીવું એટલે આ ગાયત્રી જો બીઆરટીએસમાં કેટલા માણસો બેઠા ભાઈ. આમ પબ્લિક એટલું છે ને, આમ પાછળ એટલું છે અને આ સાઈડ જોઈએ ને તો આ સાઈડ એટલું છે. જો તો ભાઈ જાગરણ હોય એટલે અમારા બેન જો અમારા બેન વિયા ગયા છે આગળ જોઈને કાંઈ છે મોજમાં એલા જાય છે એવું છે બધું. જાગરણ આજે છે ને કાલે છે અમારે બધાને. જો ભાઈ પબ્લિક જો તમે પબ્લિક છે અહીંયા એટલું છે. અમારા બેન તો થોડીને વી જો અહીં છે એમ પપ્પાની આમ બેઠા ને એટલે જો ભાઈ જો બીઆરટીએસમાંથી ગાયત્રીમાંથી વ્યા હતા ને અહીંયા આવ્યા ને તો અહીંયા ક્યાં આવી ગયા હતા આપણે. શું છે મને નથી ખબર. આ કંઈક ફાર્મ છે ત્યાં આવી જતા ને ત્યાં આવીને અમે બધા રમતા હતા તો અડવાદા રમી લીધા. એ થોડીને થાકી જાવ પાછું કંઈક રમવાનું છે તો હાલો રમી. અને તમે બધા બનાવ્યો વિડીયોમાં ભાઈ મજા આવી ગઈ છે. આજનું જાગરણ બનાવ્યું ને એક નંબર કરી નાખ્યું તો કાંઈ વિડીયો બનાવ્યો પછી પાછા મળીએ. હાલો તો આપણે તો જો જાગરણ કરીને ગયા હતા ને હવે આપણે છે ને દશામાં પધરાવા માટે જવાનું છે. તો જો દશામાં પધરાવા જવાનું છે. જો દીવો ને એવું કરી નાખ્યો હતો અને વાગી ગયા હતા 4:30 જેવું થઈ ગયું છે. 4:30 5 વાગી ગયા હતા 5 4:30 જેવું થઈ ગયું છે. તો પધરાઈ એવી પછી પાછા ત્યાં જઈને પાછા મળીએ. અમારા બેન જે જો જાગે છે હારો હાર તોય તે જે હાલો જો દીવો ને એવું મેં કરી નાખ્યું છે ને હવે જઈએ છીએ આપણે. હાલો ભાઈ આપણે વિસર્જન કરવા જવાનું હતું તો નામથી લાઈન લાગી ગઈ હતી. વિસર્જન કરવામાં છે ને અર્ટિકલ વિસર્જન તો આજ જવા જવાનું અમે જો વિસર્જન કરવા જઈએ છીએ. અને ભાઈ કેટલી જગ્યાએ ગોતીને આવ્યા છે કે અમને ખબર નથી. ઘણી જગ્યાએ અમુક જગ્યાએ કે આ મધરે ખબર નથી પણ આપણે જ્યાં જવાનું છે ને વિડીયો બનાવે છે કન્ટિન્યુ તો હું તમને ત્યાં જઈને બતાવું કે અહીંયા કઈ રીતે વિસર્જન થાય છે માતાજી. ચાલો આપણે ત્યાં જઈને પાછા આપણે મળીએ. આ બહુ સારું વિસર્જન કરવાનું છે. આપણે અહીંયા પધરાવા આવી ગયા હતા ને દેશાવાનું વિસર્જન આગળ છે ને અહીંયા જો તમને બતાવો. અહીંયા આગળ અહીંયા કેટલું બધું પબ્લિક છે. આમ કેટલું ટ્રાફિક છે બતાવો. ચાલો આપણે બધા ત્યાં જઈને પછી પાછા મળીએ. કઈ રીતનું છે એવું તમને બધું બતાવો. હાલો આપણે ત્યાં જઈને બતાવો અહીંયા કઈ રીતનું છે. જો બધા અહીંયા આરતી કરે બધી જે જગ્યાએમાં બધી જગ્યાએ છે જે દશામાં ઘરેથી લઈને આવે છે એની આરતી અહીંયા શરૂ છે. અને ભાઈ પબ્લિક તો જોવો તમે પબ્લિક છે ને એની વાત જાવ જોઈએ. ત્યાં અંદર એટલું છે ને એની વાત જાવ જોઈએ. રિસેપ્શન એક નંબર છે. થોડીક વાર લાગે પણ 10 દિવસ માતાજીને હાશો હોય ને આપણે કરે તો અહીંયા આપણે ધ્યાનથી પધરાવાના હોય કેમ કે એને હોય તો હાલો ત્યાં જઈએ. જો ખાલી તમને બતાવો આમ જો
પબ્લિક જો અંદર ને આ બધી અંદર જવાનું છે જે આપણે અહીંથી ત્યાં જઈને પછી પાછા મળીએ. તો રિંકલ દશામાની મૂર્તિ પધરાવવા લાવી છે અને અહીંયા આપે તો આવી રીતે હોય રિંકલ આપી દીધી તે મૂર્તિ આપી દીધી જય દશામાં તો આવી રીતે પબ્લિક હોય કેટલું બધું પબ્લિક છે જો હા આવી રીતે અહીંયા ક્રેનથી પધરાવે હું સારું હાલો તમે વિડીયોમાં બન્યા રહેજો. જો દશામાને અંદર વિસર્જન કરવાનું હતું ને આપણે દઈએ અથવા વિસર્જન થઈ ગયું છે ને જે પબ્લિક જો ભાઈ આવે છે વાત જાઓ ભાઈ એટલું પબ્લિક છે અને આપણે વિસર્જન કરી નાખ્યું છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર કમેન્ટ કરતા જજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો સપોર્ટ કરતા રહેજો. મળશું કાલના નવા વિડીયોમાં. તો આજ માટે બસ એટલું જ હતું. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય દશામાં. બાય.